ઉલ્લેખનીય છે કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ રહે છે અને તે પાકિસ્તાનના કરાચીમાં વસવાટ કરી રહ્યો છે તેવા પુરાવા ભારતીય સુરક્ષા એજન્સીઓને હાથ લાગ્યા છે। ભારતીય સુરક્ષા એજન્સીઓને હાથ દાઉદનો 2012નો ફોટો પણ હાથ લાગ્યો છે। તે સિવાય ઇલેક્ટ્રિક બિલ, ફોન બિલ પણ હાથ લાગ્યા છે। તે સિવાય દાઉદના 3 પાસપોર્ટની ઝેરોક્સ પણ હાથ લાગી છે। આ તમામ પુરાવાઓ ભારતીય સુરક્ષા એજન્સીઓને હાથે લાગ્યા છે અને તે તમામ પુરાવાઓ તેવું સાબિત કરે છે કે દાઉદ તેના પરિવાર સાથે હાલ પાકિસ્તાનના કરાચીમાં રહે છે। દાઉદ ઇબ્રાહિમને લઈને પાકિસ્તાન ફરી એકવાર બેનકાબ થયું છે અને હાલમાં જે સમાચારો છે તે મુજબ દેશના એક જાણીતા અંગ્રેજી અખબારના હવાલાથી ભારતની સુરક્ષા એજન્સીઓને દાઉદ ઇબ્રાહિમના પાકિસ્તાનમાં હોવાના પુરાવાઓ હાથ લાગ્યા છે તેવા સમાચારો છે। દાઉદ ઇબ્રાહિમનો 2012માં ખેંચાયેલો સૌથી તાજો ફોટોગ્રાફ ભારતની ગુપ્તચર સંસ્થાઓને હાથ લાગ્યો છે। ભારતની ગુપ્તચર સંસ્થાઓ પાસે દાઉદના 3 પાસપોર્ટ, કરાચીમાં તેની પત્નીના નામનું ટેલિફોન બિલ અને તેના પરિવારે કરેલા દુબઈ પાકિસ્તાન વચ્ચેના હવાઈ પ્રવાસને લગતા દસ્તાવેજો હોવાનો પણ ખુલાસો થયો છે। સામે આવેલા દસ્તાવેજોમાં દાઉદના પાકિસ્તાન સ્થિત રહેઠાણનું સરનામું અને તેનો ટેલિફોન નંબર પણ સામે આવ્યો છે। ભારતની ગુપ્તચર સંસ્થાઓને દાઉદની પત્ની મેહઝબીન શેખના નામે મળેલું ટેલિફોન બિલ 2015ના વર્ષનું છે અને તેમાં કરાચીની ક્લિફ્ટન કોલોનીનું સરનામું છપાયેલું છે। અખબારે કરેલા દાવા મુજબ દાઉદ ત્યાં તેની પત્ની મેહઝબીન શેખ, પુત્ર મોઇન નવાઝ અને તેની 3 દીકરીઓ મહરૂખ, મહરીન અને માઝિયા સાથે રહે છે। તો બીજી બાજુ એવી પણ ખબર છે કે લાદેનના મોત બાદ પાકિસ્તાને પોતાના પ્યાદા એવા દાઉદને બચાવવા માટે કરાચીના ક્લિફ્ટન કોલોનીની આજુબાજુ સુરક્ષા વધારી દીધી છે અને સામાન્ય નાગરિકોને ત્યાં ન આવવા દેવા ઉપરાંત આજુબાજુમાં થતી હિલચાલ પર પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે। આ ઉપરાંત તેના બંગલાની પણ કિલ્લેબંધી કરવામાં આવી છે।